તો રાજકોટથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। શહેરમાં વિવિધ સ્થળોએ ચાલતા 4 હુક્કા બાર પર રેડ કરવામાં આવી છે। પોલીસની જુદી જુદી ટીમોએ રેડ કરી છે। કાલાવડ રોડ સહિત પશ્ચિમ વિસ્તારમાં રેડ થઈ છે। લાયસન્સ સહિતના મુદ્દાઓ પર ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસ દ્વારા હુક્કા બારમાંથી સેમ્પલો પણ લેવાયા છે। પોલીસે સેમ્પલો તપાસ માટે એફએસએલમાં મોકલ્યા છે। तो संदेश न्यूज पर एक्सक्लूसिव न्यूज જોઈ શકો છો આપ। પોલીસ દ્વારા હુક્કાબારમાંથી સેમ્પલ્સ પણ લેવાયા છે, જેને એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। કેટલાક શરીર માટે હાનિકારક તત્વો પણ આ અગાઉ હુક્કામાંથી મળી આવ્યા છે। ત્યારે રાજકોટમાં પણ હુક્કાબાર પર રેડ કરવામાં આવી છે। પોલીસની જુદી જુદી ટીમોએ આ રેડ કરી છે। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ। કલ્પેશ, જણાવશો શું વધુ માહિતી છે? રાજકોટના 4 થી વધુ જગ્યાઓ પર હુક્કા બાર ઉપર પોલીસે રેડ બોલાવી છે। ત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ લાઈવ દ્રશ્યો છે રાજકોટના, કે અહીંયા હુક્કા બાર ઉપર રેડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા એક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે રીતે હુક્કા બાર ધમધમતા હતા ત્યાં રેડ પાડવામાં આવી છે। અનેક જાતની ફ્લેવરો સાથે અહીંયા આ હુક્કા બારમાં રેડ કરવામાં આવી છે। અનેક ચીજ વસ્તુઓ જે છે તે જપ્ત કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે एसीपी साहेब છે, તેમની સાથે વાત કરીએ। જે રીતની રેડ પાડવામાં આવી છે, સર આપને પૂછવા માંગીશ, જે રીતની રેડ કરવામાં આવી, સરપ્રાઈઝ એક રેડ પાડવામાં આવી છે, શું કહેશો? શહેરમાં કેટલાક સમયથી ગેરકાયદેસર નોર્મ્સ ફોલો ન થતા હોય એ પ્રકારના હુક્કાબાર ચાલતા હોવાની એક હકીકત હતી। પોલીસ કમિશનર સાહેબ શ્રી ગેહલોત સાહેબે આજે અલગ અલગ ટીમો પાડી અમને સૂચના કરેલ કે તમામ પ્રકારના જે હુક્કા ચાલે છે ત્યાં આવા બારમાં રેડો કરવી। 5 જગ્યાએ 5 ટીમ પાડી એસઓજી, જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના પીએસઆઈ કક્ષાના અધિકારીઓ એમની સાથે રહી અને 5 જગ્યાએ રેડ કરતા 3 જગ્યાએ એમના નોર્મ્સ ફોલો ન થતા હોય એ પ્રકારે મળેલું છે। હાલ કાર્યવાહી ચાલુ છે। સર, શું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ખાસ અહીંયા? ખાસ કરીને મુદ્દામાલમાં જે પહેલું તો નોર્મ્સ એમને એમ છે કે 18 વર્ષથી નીચેના બાળકો ત્યાં એમને હુક્કાબારમાં એલાઉ ન કરી શકાય, વેચી ન શકાય ટોબેકો, તો એ પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે। બીજું કે એમને જે વસ્તુઓ જે ટોબેકો રાખેલી છે એ ટોબેકોના મુદ્દામાલ સીલ કરેલ છે, જેથી કરીને એમાં કોઈ નાર્કોટિક્સ પ્રકારનું તત્વ છે કે કેમ એ પ્રમાણે આગળ એફએસએલ સાથે રહીને કાર્યવાહી કરવાની છે। અને એમના લાયસન્સ લીધેલા છે કે કેમ એ બાબતે ખરાઈ ચાલુ છે। આ ઉપરાંત ત્યાં જે માણસો રાખેલા છે એ મોટાભાગે નેપાળ, ઉત્તરાખંડ આવા પ્રકારના માણસો છે, એ કામે રાખેલા છે, તો એમની પણ પોલીસ સ્ટેશન લેવલે જાણ કરેલી છે કે કેમ આ બાબતની ખરાઈ કરવાની ચાલુ છે। શિવાજી, જે રીતે રાજકોટ પોલીસ દ્વારા જે રીતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને અનેક વસ્તુઓ કબજે કરી અને એફએસએલને મોકલવામાં આવશે, ત્યારબાદ જ સંપૂર્ણ જે કાર્યવાહી છે તે કરવાની આવશે। જી શિવાની। બિલકુલ કલ્પેશ, માહિતી બદલ આભાર।